આજ મેં બનાવ્યો છે રાગીના મમરાનો ચેવડો. રાગીના મમરાનો ચેવડો બનાવવો સાવ સિમ્પલ અને સરળ હોય છે. રાગીની વસ્તુ બહુ જ ઓછા લોકો ખાતા હોય છે, બહુ ભાવતી ન હોય છે બધાને, પણ રાગી જે છે એ સેહત માટે બહુ સારી હોય છે. તો ખરેખર રાગીની વસ્તુ ખાવી જોઈએ. તો મેં અહીંયા સૌથી પહેલાં એક કઢાઈમાં તેલ લીધું અને તેમાં એક મુઠ્ઠી શિંગદાણા નાખી દીધા અને પછી તેને સારી રીતે તળી લેવાના છે. તો શિંગદાણા જે છે તે હલકા લાલ કલરના થાય ત્યાં સુધી તેને તળાવવા દેવાના છે. તો તમે જોઈ શકો છો શિંગદાણા તળાઈ ગયા છે, હવે હલકા લાલ કલરના થઈ ગયા છે. તો હવે શિંગદાણાને કાઢી લેવાના છે. તો મેં અહીંયા શિંગદાણા તળી લીધા છે અને હવે મેં અહીંયા મીઠા લીમડાના પાનને પણ તળી લીધા છે અને કઢી પત્તા પણ કહેવામાં આવે છે. તો મેં અહીંયા મીઠા લીમડાના પાનને પણ તળી લીધા છે. જો તમે આ ચેવડામાં ડ્રાય ફ્રૂટ ઉમેરવા માગતા હો તો તે પણ નાખી શકાય છે, જેમ કે કાજુ, બદામ, દ્રાક્ષ. જો તમે કાજુ બદામ ઉમેરવા માગતા હો તો તેને પણ આ રીતે તેલમાં તળી લેવાનું. જો તમે ઘીમાં બનાવવા માગતા હો તો ઘીમાં પણ તળી શકાય છે. મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે. તો મેં શિંગદાણા અને મીઠા લીમડાના પાનને તળી લીધા અને પછી એ જ તેલમાં મેં 1 ચમચી હળદર અને 2 ચમચી લાલ મરચું પાવડર નાખી અને તેને મિક્સ કરી લીધું. હવે તેમાં રાગીના મમરા ઉમેરી અને પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો હવે મેં અહીંયા મમરાને સારી રીતે મિક્સ કરી લીધા છે અને પછી 2 થી 3 મિનિટ સુધી શેકાવા દીધા હતા. તો મમરા આપણા સારી રીતે શેકાઈ ગયા છે. તો હવે તેમાં ઉપરથી મેં થોડી બેસનની સેવ ઉમેરી, ઝીણી સેવ, અને પછી જે તળેલા શિંગદાણા હતા તેને ઉમેરી દીધા અને પછી જે મીઠા લીમડાના પાન આપણે તળ્યા હતા તેને ઉમેરી દીધા. કેટલો દેખાવનો સરસ લાગે છે ને ચેવડો. હવે પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો હવે આમાં ઉપરથી સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી દઈશું. જો ગળ્યો કરવો હોય તો થોડી દળેલી ખાંડ પણ ઉમેરી શકાય છે, પણ મેં અહીંયા નમકીન જ બનાવ્યો છે, ગળ્યું કાંઈ નથી નાખ્યું. આમ પણ બહુ સરસ બનતો હોય છે રાગીનો ચેવડો.